નમસ્કાર મિત્રો, જો તમે ગુજરાત રાજ્યના પેન્શનધારક છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ ઉપયોગી થવાના છે। તો મિત્રો આજે 1 મે 2026 તાજા સમાચાર। તો મિત્રો ગુજરાત રાજ્યના નિવૃત્ત થયેલા કર્મચારીઓ માટે હયાતીના પ્રમાણપત્રને લઈ ખૂબ જ સારા સમાચાર એટલે કે નવા નિયમ આવ્યા છે। તેમાં હયાતીનું પ્રમાણપત્ર ક્યારે મેળવવું, ક્યાંથી મેળવવું અને ક્યારે મળશે તેને લઈ ખૂબ જ અગત્યના નિયમો છે। તો મિત્રો તમે પણ ગુજરાત રાજ્યના પેન્શનર છો તો તમારા માટે આ માહિતી ખૂબ જ ઉપયોગી થવાની છે। અને મિત્રો ત્યારબાદ તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે અથવા તો ઉપયોગી માહિતી આવે તો તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને મિત્રો વિડીયોની માહિતી પસંદ આવે તો લાઈક પણ કરી દેજો। તો મિત્રો તમામ વાત આપણે વિગતવાર જાણીએ તો મિત્રો ગુજરાતમાં પેન્શનરો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક અને ગુજરાત સરકાર વચ્ચે કરાર થતાં હવે ગુજરાતમાં પેન્શનરો માટે સુવિધા વધારવાના દિશામાં એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે, જેના કારણે હવે હયાતીનું પ્રમાણપત્ર મેળવવું વધુ સરળ અને સગવડભર્યું બનશે મિત્રો। તો મિત્રો હયાતી પ્રમાણપત્ર હવે ઘરે બેઠા પોસ્ટમેન આપશે સેવા। તો મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનરો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। તેમાં હવે નિવૃત્ત કર્મચારીઓને હયાતીનું પ્રમાણપત્ર મેળવવા માટે કચેરીઓના ધક્કા ખાવાની જરૂર નહીં રહે। રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેના અંતર્ગત પેન્શનરોને આ સેવા તેમના ઘરે જ ઉપલબ્ધ કરવામાં આવશે। આ માટે ગુજરાત સરકાર અને ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક વચ્ચે કરાર કરવામાં આવ્યા છે, જેના કારણે હવે પોસ્ટમેન સીધા પેન્શનરોના ઘરે જઈને આ પ્રક્રિયા પૂર્ણ કરશે। અને મિત્રો 5 લાખથી વધુ પેન્શનરોને મળશે સીધો લાભ। આ નવી વ્યવસ્થાથી રાજ્યના આશરે 5 લાખ નિવૃત્ત કર્મચારીઓને સીધો લાભ મળશે। ખાસ કરીને વૃદ્ધ અને શારીરિક રીતે અસમર્થ પેન્શનરો માટે આ પહેલ ખૂબ જ ઉપયોગી સાબિત થશે। અત્યાર સુધી હયાતીનું પ્રમાણપત્ર આપવા માટે પેન્શનરોને બેંક અથવા તો કચેરીમાં જવું પડતું હતું, જે ઘણીવાર મુશ્કેલીભર્યું બનતું હતું। હવે પોસ્ટમેન દ્વારા નિઃશુલ્ક સેવા આપવામાં આવશે, જેથી પેન્શનરોને સરળતાથી અને સમયસર તેમની પેન્શન પ્રક્રિયા પૂર્ણ કરી શકશે। અને મિત્રો 1 મેથી 31 જુલાઈ સુધી ખાસ ઝુંબેશ શરૂ રહેશે। તો મિત્રો આ સેવા માટે 1 મેથી 31 જુલાઈ સુધી વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવશે। આ સમયગાળા દરમિયાન પોસ્ટમેન દ્વારા ઘરે જઈને પેન્શનરોનું હયાતી પ્રમાણપત્ર તૈયાર કરવામાં આવશે। રાજ્ય સરકારનો હેતુ એ છે કે વધુમાં વધુ પેન્શનરો આ સુવિધાનો લાભ લઈ શકે અને કોઈને પણ આવશ્યક તકલીફ ન પડે। આ પહેલેથી જ પેન્શન વ્યવસ્થામાં પારદર્શિતા અને સુવિધા બંનેમાં વધારો થશે અને પેન્શનરોને સમયસર લાભ મળી રહેશે।